હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટ પર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું અને અમુક જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો મેળવીશું. સૌપ્રથમ સ્વાધ્યાયનો 8.13મો દાખલો. લેમ્બડા એમ ટી ઇઝ ઇક્વલ ટુ 0.29 સેન્ટીમીટર ઇન્ટુ કેલ્વિન સૂત્રનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગના લાક્ષણિક તાપમાન ગાળા મેળવો. આ માટે મળેલી સંખ્યા શું જણાવે છે? તો અહીં આપેલ જે આપણને સમીકરણ છે લેમ્બડા એમ ટી ઇઝ ઇક્વલ ટુ 0.29 સેન્ટીમીટર ઇન્ટુ કેલ્વિન, એને જો આપણે મીટરમાં ફેરવી નાખીએ તો અહીં માટે લેમ્બડા એમ ટી ઇઝ ઇક્વલ ટુ 0.0029 મીટર ઇન્ટુ કેલ્વિન થશે. જે સંબંધ છે એ સંબંધને વિન સ્થાનાંતરનો નિયમ કહે છે. એટલે આ જે સમીકરણ છે એ સમીકરણ વિનનો સ્થાનાંતરનો નિયમ દર્શાવે છે, જ્યાં ટી એ કાળા પદાર્થનું નિરપેક્ષ તાપમાન અને લેમ્બડા એમ એ મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર ને અનુરૂપ વિકિરણની તરંગ લંબાઈ. તો અહીં આપણે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એના જુદા જુદા ભાગના લાક્ષણિક તાપમાનના ગાળાઓ મેળવવાના છે. તો જો આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે વિવિધ વિભાગો છે એના તરંગ લંબાઈના જો ઘટતાક્રમમાં આપણે નીચે મુજબ ગોઠવી શકાય. આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એમાં તરંગ લંબાઈના હિસાબે જો ઘટતાક્રમમાં ગોઠવવું હોય તો આપણે જાણીએ છીએ કે રેડિયો તરંગો છે એની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે અને ગેમા રેઝ છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. અને આ સિક્વન્સ આપણે થિયરીમાં ભણી જ ગયા છીએ. તો અહીં જો તરંગ લંબાઈના ઘટતાક્રમમાં જો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોને દર્શાવીએ તો પહેલાં રેડિયો તરંગો હશે, ત્યાર પછી માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, ત્યારબાદ દ્રશ્ય પ્રકાશ, ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ, એક્સ રેસ અને છેલ્લે ગેમા રેસ થશે. ધારો કે દ્રશ્ય વિભાગ માટે આપણે તાપમાનના ગાળા માટેની ચર્ચા કરીએ તો આપણે જાણીએ છીએ કે દ્રશ્ય વિભાગ માટે જે તરંગ લંબાઈનો વિસ્તાર એ આશરે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ સુધીનો છે. તો સૌપ્રથમ આપણે અહીં 7000 એંગસ્ટ્રોમને અનુરૂપ તાપમાન મેળવીએ અને ત્યારબાદ આપણે 4000 એંગસ્ટ્રોમને અનુરૂપ જે તાપમાન હોય એ તાપમાન મેળવીશું. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે જો 7000 એંગસ્ટ્રોમ જે તરંગ લંબાઈવાળા વિકિરણનું જો મહત્તમ તીવ્રતા સાથે ઉત્સર્જન એ કાળા પદાર્થમાંથી જોઈતું હોય તો તેનું તાપમાન ધારો કે આપણે T1 છે. તો જે વિન સ્થાનાંતરનો નિયમ છે એનું સમીકરણ જો લખીએ
તો લેમડા m1 t1 is equal to 0.0029 મીટર ઇન્ટુ કેલ્વિન થશે. માટે જો T1 ને સૂત્ર કરતા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય લેમડા m1 થશે. હવે લેમડા m1 ઇઝ ઇક્વલ ટુ 7000 એંગસ્ટ્રોમ છે. સો ઇઝ ઇક્વલ ટુ 7000 અને ઇન્ટુ 10⁻10 મીટર થયું. માટે અહીં લેમડા m1 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 10⁻7 મીટર થશે. હવે આ જે કિંમત છે તે અહીં ઉમેરી દઈએ તો T1 ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય 7 ઇન્ટુ 10⁻7 થશે. હવે જો અહીં ઉપર આપણે 29 ઇન્ટુ 10⁻4 લખીએ, કારણ કે દશાંશ ચિહ્ન અહીંયાથી જો અહીંયા લઈ આવીએ, 4 સ્ટેપ જમણી બાજુ ખસીએ તો 10⁻4 થશે. આ 10⁻7 અંશમાં જાય એટલે 10⁻7 થશે. માટે 29 ઇન્ટુ 10⁻3 થશે, એટલે કે અહીં 29000 થાય. માટે T1 ઇઝ ઇક્વલ ટુ 29000 ડિવાઇડેડ બાય અહીં આ 7 થશે. હવે જો આપણે ભાગાકાર કરીએ તો અહીં માટે T1 ઇઝ ઇક્વલ ટુ 4142.85 કેલ્વિન થશે. હવે જો રાઉન્ડ ઓફ કરીએ માટે T1 ઇઝ ઇક્વલ ટુ 4143 કેલ્વિન થશે. આમ આપણે અહીં કહી શકીએ કે જે 7000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ વાળું જે વિકિરણ છે એ વિકિરણનું મહત્તમ તીવ્રતા સાથે જો ઉત્સર્જન એ કાળા પદાર્થમાંથી જોઈતું હોય તો ત્યારે તેનું તાપમાન એ T1 ઇઝ ઇક્વલ ટુ 4143 કેલ્વિન જેટલું હોવું જોઈએ. હવે ધારો કે 4000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા વિકિરણનું મહત્તમ તીવ્રતા સાથે જો ઉત્સર્જન એ કાળા પદાર્થમાંથી જોઈતું હોય અને એનું તાપમાન ધારો કે T2 જેટલું છે, માટે વિન સ્થાનાંતરના નિયમ મુજબ લેમડા m2 ઇન્ટુ T2 ઇઝ ઇક્વલ ટુ 0.0029 મીટર ઇન્ટુ કેલ્વિન થશે. હવે અહીં લેમડા m2 ઇઝ ઇક્વલ ટુ 4000 એંગસ્ટ્રોમ થયું. સો ઇઝ ઇક્વલ ટુ 4000 અને ઇન્ટુ 10⁻10 મીટર. સો લેમડા m2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻7 મીટર જેટલું થશે. હવે અહીં આ જે આપણા પાસે સૂત્ર છે એ સૂત્રમાં T2 ને જો સૂત્ર કરતા કરીએ તો T2 ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય લેમડા m2 જેટલું થશે. હવે આ જે લેમડા m2 છે એની કિંમત આપણે અહીં ઉમેરી દઈએ તો અહીં T2 ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 10⁻7 જેટલું થશે. અહીં પણ આપણે જો 4 સ્ટેપ જો આ તરફ દશાંશ ચિહ્નને ખસેડીએ તો 10⁻4 થશે. અહીં 10⁻7 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻7 થશે. માટે 29 ઇન્ટુ 10⁻3 એટલે કે 29000 થશે અને ડિવાઇડેડ બાય 4. માટે T2 ઇઝ ઇક્વલ ટુ 29000 ડિવાઇડેડ બાય 4. માટે T2 ઇઝ ઇક્વલ ટુ 7250
કેલ્વિન જેટલું થશે. આમ આપણે અહીં કહી શકાય કે જો 4000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા વિકિરણનું જો મહત્તમ તીવ્રતા સાથે જો ઉત્સર્જન એ કાળા પદાર્થમાંથી જોઈતું હોય તો ત્યારે તેનું તાપમાન એ T2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 7250 કેલ્વિન જેટલું હોવું જોઈએ. આમ આપણે જો કાળા પદાર્થમાંથી મહત્તમ તીવ્રતા સાથે જો દ્રશ્ય પ્રકાશ વિભાગમાંના વિકિરણોનું જો ઉત્સર્જન જોઈતું હોય તો તેના તાપમાનનો જે વિસ્તાર છે એ તાપમાનનો વિસ્તાર આશરે અહીં 4143 કેલ્વિન થી અહીં 7250 કેલ્વિન જેટલો રાખવો પડે. હવે અલ્ટ્રાવાયોલેટ તરંગોના વિભાગ માટે જે તાપમાનનો વિસ્તાર છે તેની ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે અલ્ટ્રાવાયોલેટ તરંગોના વિભાગ માટે તરંગ લંબાઈનો જે વિસ્તાર એ આશરે 400 નેનોમીટર થી 1 નેનોમીટર સુધીનો હોય છે. એટલે કે 400 નેનોમીટર થી 1 નેનોમીટર, સો અહીં 400 નેનોમીટરની જગ્યાએ આપણે 4000 અને ઇન્ટુ 10⁻10 મીટર લખી શકીએ ટુ અહીં 10 ઇન્ટુ 10⁻10 મીટર લખી શકાય. માટે અહીં જો આ તરંગ લંબાઈનો વિસ્તાર કહીએ તો 4000 એંગસ્ટ્રોમ થી 10 એંગસ્ટ્રોમ સુધીનો હોય છે. માટે હવે આ જે 4000 એંગસ્ટ્રોમ માટે તો આપણે કિંમત તાપમાનનો જે તાપમાન છે તે મેળવેલ જ છે. તો અહીં આપણા પાસે જે 10 એંગસ્ટ્રોમ જે છે એ 10 એંગસ્ટ્રોમ માટે આપણે જે તાપમાન છે એ તાપમાન મેળવીએ. તો ધારો કે જો 10 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા વિકિરણનું જો મહત્તમ તીવ્રતા સાથે ઉત્સર્જન જો કાળા પદાર્થમાંથી જોઈતું હોય તો તેનું તાપમાન ધારો કે અહીં T' છે. માટે લેમ્બડા m' ઇન્ટુ T' ઇઝ ઇક્વલ ટુ 0.0029 મીટર ઇન્ટુ કેલ્વિન થશે. હવે અહીં જે T' છે એને આપણે સૂત્ર કરતા કરી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય લેમ્બડા m' થશે. હવે અહીં લેમ્બડા m' ઇઝ ઇક્વલ ટુ 10 એંગસ્ટ્રોમ છે. માટે 10 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ આપણે 10 ઇન્ટુ 10⁻10 મીટર કહીએ અથવા તો 1 નેનોમીટર કહેવાશે. એટલે કે 10⁻9 થશે. માટે અહીં આપણે લેમ્બડા m' ને બદલે ની જે કિંમત છે એ અહીંયા ઉમેરી દઈએ તો 10⁻9 મીટર થશે. માટે T' ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય 10⁻9 થશે. માટે T' ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે ફરી એકવાર દશાંશ ચિહ્નને અહીંયા લઈ આવીએ 4 સ્ટેપ જમણી બાજુ તો 10⁻4 થશે. અને આ 10⁻9 જો અંશમાં લઈ જઈએ તો 10⁻9 થાય તો 10⁻4 ઇન્ટુ 10⁻9 ઇઝ ઇક્વલ ટુ 10⁵ થશે. અને આ 29. સો T' ઇઝ ઇક્વલ ટુ 29 ઇન્ટુ 10⁵ કેલ્વિન જેટલું થશે. એટલે કે 10 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા વિકિરણનું મહત્તમ તીવ્રતા સાથે જો ઉત્સર્જન એ કાળા પદાર્થમાંથી જો કરવું હોય તો તેનું તાપમાન એ T' ઇઝ ઇક્વલ ટુ 29 ઇન્ટુ 10⁵ કેલ્વિન જેટલું હોવું જોઈએ. આમ અહીં
આ 4000 એંગસ્ટ્રોમને અનુરૂપ તો તાપમાન આપણે મેળવેલ જ છે 7250 કેલ્વિન. અને તેથી જો આપણે એમ કહેવું હોય કે કાળા પદાર્થમાંથી મહત્તમ તીવ્રતા સાથે જો અલ્ટ્રાવાયોલેટ તરંગોના વિભાગમાં વિકિરણનું જો ઉત્સર્જન જોઈતું હોય તો તેના તાપમાનનો જે વિસ્તાર જે છે એ 7250 કેલ્વિનથી 29 × 10⁵ કેલ્વિન જેટલો હોવો જોઈએ. અહીં આપણે આ જે બે ઉદાહરણ લીધા એ આ બે ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે જેમ તાપમાન અહીં જે તાપમાન જે છે એ તાપમાનના મૂલ્યો પરથી આપણે એમ કહી શકીએ કે અહીં લેમ્બડા એમ ઇઝ પ્રપોઝનલ ટુ 1/T છે. એટલે કે અહીં લેમ્બડા એમ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, અથવા તો તાપમાન એ લેમ્બડા એમના વ્યસ્ત પ્રમાણમાં છે એમ પણ આપણે અહીં કહી શકાય. હવે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટના અન્ય વિભાગો માટે પણ તાપમાનને અનુરૂપ વિસ્તારો અહીં શોધી શકાય છે. આ જે બાકીના જે વિભાગો છે એ વિભાગો માટે જે તાપમાનને અનુરૂપ તાપમાનના અનુરૂપ જે વિસ્તારો છે એ વિસ્તારો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીં આપણે બે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાતો કરેલી છે. બાકીના જે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એના માટે તમારે તાપમાનના અનુરૂપ વિસ્તારો શોધવાના છે, જે તમારા માટે હોમવર્ક છે. હવે સ્વાધ્યાયનો 8.15 દાખલો. અહીં કેટલાક પ્રશ્નો આપેલ છે કે જેના જવાબ આપણે આપીશું. આપણે 1 by 1 જે પ્રશ્નો છે તે લેતા જઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન એ, દૂર અંતરના રેડિયો પ્રસારણ માટે શોર્ટવેવ બેન્ડ વપરાય છે, શા માટે? આપણે જાણીએ છીએ કારણ કે જે શોર્ટવેવ બેન્ડ જે છે એ શોર્ટવેવ બેન્ડમાં 4.75 મેગાહર્ટ્ઝથી 9.9 મેગાહર્ટ્ઝ સુધીની જે આવૃત્તિઓવાળા રેડિયો તરંગોનો સમાવેશ થતો હોય છે. અને આ જે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગો એ લાંબા અંતરના પ્રસારણ માટે આઇનોસ્ફિયર વડે સહેલાઈથી થઈ શકે છે. અને એટલા માટે જો લાંબા અંતર સુધી જો રેડિયોનું પ્રસારણ કરવું હોય તો આઇનોસ્ફિયર વડે આપણે એ સહેલાઈથી કરી શકાય છે. અને તેથી અહીં આપણે દૂર અંતરના રેડિયો પ્રસારણ માટે શોર્ટવેવ બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર બી કે દૂર અંતરના ટીવી પ્રસારણ માટે ઉપગ્રહનો ઉપયોગ કરવો જરૂરી છે, શા માટે? હવે જો આપણે દૂરના અંતર સુધી જો ટીવીના જે સિગ્નલો છે એનું પ્રસારણ જો કરવું હોય તો તેના માટે જે આવૃત્તિ છે એ આવૃત્તિ ઘણી જ ઊંચી રાખવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે જો ધારો કે 30 મેગાહર્ટ્ઝથી જો વધારે આવૃત્તિવાળા જો રેડિયો તરંગો હોય તો એ જે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગો આઇનોસ્ફિયરને ભેદીને આરપાર નીકળી જાય છે. એટલે કે આ જે તરંગો છે એ રેડિયો તરંગો પરાવર્તિત થઈને પૃથ્વી તરફ પાછા આવતા નથી. અને તેથી આપણે અહીં
જે રેડિયો તરંગો આઇનોસ્ફિયરનો આપણે અહીં ઉપયોગ કરી શકાતો નથી. બીજી એક વાત કે ખૂબ જ ઊંચી જો આવૃત્તિ હોય તો ગ્રાઉન્ડ વેવ પ્રસરણ પણ આપણે કરી શકાતું નથી. કારણ કે જો આપણે ગ્રાઉન્ડ વેવ દ્વારા જો જે ટીવી પ્રસારણ માટેના સિગ્નલનું જો આપણે પ્રસરણ કરીએ, એટલે કે જો એ સિગ્નલો જો આપણે અહીં ગ્રાઉન્ડ વેવ તરીકે જો કરવામાં આવે તો જે ઉર્જા હોય, જે તરંગોની જે ઉર્જા છે એ ઉર્જા મોટા પ્રમાણમાં જે પૃથ્વી છે એ પૃથ્વીની અંદર શોષાઈ જાય છે અને લાંબા અંતરો સુધી એ જે સિગ્નલો જતા નથી. અને તેથી જો ખૂબ લાંબા અંતર સુધી જો સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશન કરવું હોય અથવા તો પૃથ્વીની સપાટી પરનો જો સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારને જો આવરી લેવો હોય તો એના માટે ઉપગ્રહનો ઉપયોગ કરવો પડે છે અને ઉપગ્રહ અનિવાર્ય છે. અને તેથી અહીં દૂર અંતરના જે ટીવીનું જે પ્રસરણ છે એના માટે ઉપગ્રહનો ઉપયોગ કરવો પડે છે. હવે ક્વેશ્ચન સી. પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ પૃથ્વીની સપાટી પર રચવામાં આવે છે, જ્યારે એક્સ-રે, ખગોળ વિજ્ઞાન, એસ્ટ્રોનોમી એ પૃથ્વીને પરિક્રમણ કરતા ઉપગ્રહ પરથી જ થઈ શકે છે. શા માટે? હવે આપણે જાણીએ છીએ કે જે રેડિયો તરંગો છે અને જે દ્રશ્ય તરંગો છે એ દ્રશ્ય તરંગો માટે જે પૃથ્વીનું જે વાતાવરણ છે એ પારદર્શક છે, પરંતુ જે એક્સ-રે છે એ એક્સ-રેનું પૃથ્વીના વાતાવરણ વડે શોષણ થઈ જાય છે અને તેથી જો એક્સ-રે એસ્ટ્રોનોમી માટે પૃથ્વીની આસપાસ લગભગ આપણે જાણીએ છીએ 36,000 કિલોમીટર ઊંચાઈએ જે પરિભ્રમણ કરતા જે ભૂસ્થિર ઉપગ્રહો છે એ ભૂસ્થિર ઉપગ્રહોની મદદ લેવી પડે છે. અને આટલી જે મોટી ઊંચાઈએ વાતાવરણ ખૂબ જ પાતળું હોય અને તેથી એક્સ-રેનું શોષણ થતું નથી. અને તેથી આપણે જો એક્સ-રે ખગોળ વિજ્ઞાન એ પૃથ્વીને પરિક્રમણ કરતા ઉપગ્રહ પરથી જ થઈ શકે છે. હવે ક્વેશ્ચન ડી. વાતાવરણના ઉપરના ભાગમાં રહેલ ઓઝોનનું નાનું સ્તર મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનું છે. શા માટે? તો આપણે જાણીએ છીએ કે જે સૂર્ય છે એ સૂર્યમાંથી જે ઉત્સર્જાતા જે વિકિરણો છે, જે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે પૃથ્વી તરફ આવે છે, એમાં જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે એ માનવ જીવન માટે ખતરનાક છે. કારણ કે આપણે થિયરીમાં પણ આ ચર્ચા કરી કે તેઓ જે જીવંત કોષો છે એ જીવંત કોષોના જનીન જે છે એ જનીનને નુકસાન પહોંચાડે છે અથવા તો એનો નાશ કરે છે. અને તેથી જો પૃથ્વીના વાતાવરણમાંનું જો ઓઝોન સ્તર જે આવા જોખમી જે વિકિરણો છે એ વિકિરણોને શોષણ કરી લે છે અને તેથી એ માનવ જાતને પૂરતું રક્ષણ આપે છે. એટલે કે જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે કે જે આ ઓઝોન સ્તરની અંદર શોષાઈ જાય છે અને તેથી એમ કહી શકાય કે ઓઝોન સ્તર એ મનુષ્ય જીવન માટે અત્યંત જરૂરી છે. હવે ક્વેશ્ચન ઈ. જો પૃથ્વીને વાતાવરણ ના હોત
તો તેની સપાટીનું સરેરાશ તાપમાન અત્યારે છે તેના કરતાં વધારે કે ઓછું હોય તો આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પરથી જે ઉત્સર્જાતા જે ઇન્ફ્રારેડ કિરણો છે એ ઇન્ફ્રારેડ કિરણો એ વાતાવરણના નીચેના સ્તરો વડે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટને લીધે પરાવર્તન પામી અને પૃથ્વીની સપાટી પર પાછા આવે છે અને એના લીધે જે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટી પરનું જે વાતાવરણ છે એ વાતાવરણ હૂંફાળું રહે છે. પણ જો પૃથ્વીની સપાટીની આસપાસ જો કોઈ વાતાવરણ નહીં હોત તો સપાટી પરનું જે તાપમાન છે એ તાપમાન હાલના તાપમાન કરતાં ઘણું જ આપણે કહી શકીએ તો નીચું હોત. હવે ક્વેશ્ચન F. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર જો ગ્લોબલ એટલે કે વૈશ્વિક ન્યુક્લિયર યુદ્ધ પછી ન્યુક્લિયર શિયાળા એટલે કે ન્યુક્લિયર વિન્ટરની તીવ્ર અસર દેખાશે કે જેથી પૃથ્વી પરના જીવન પર ખૂબ જ વિનાશકારી અસર હશે. આવી આગાહી માટે કયો આધાર હોઈ શકે? તો આપણે જાણીએ છીએ કે જો ગ્લોબલ એટલે કે વૈશ્વિક જો ન્યુક્લિયર યુદ્ધ થાય તો એના કારણે પ્રચંડ વિસ્ફોટો થાય અને જો એ પ્રચંડ વિસ્ફોટોના લીધે જે ઉદ્ભવતા જે વાદળો હોય એ વાદળો એ પૃથ્વીની સપાટીનો જે મોટો ભાગનો જે વિસ્તાર છે એ વિસ્તારને જો ઢાંકી દે તો ત્યાં જે સૌર વિકિરણો પૃથ્વીની સપાટી સુધી આવવા જોઈએ તે આવતા નથી અને તેથી જે પૃથ્વીની સપાટી પરનું જે સરેરાશ તાપમાન છે એ અત્યંત નીચું થઈ જાય અને જો પૃથ્વીની સપાટી પરનું જો તાપમાન અત્યંત નીચું જો જાય તો ત્યારે આપણે એમ કહી શકાય કે ન્યુક્લિયર જે વિન્ટર છે એટલે કે શિયાળો વર્તાય અને એમાં આપણે એમ કહી શકાય કે માનવ જીવન એ સંપૂર્ણપણે નષ્ટ પણ પામે.